ઈશાવાસ્યમ ઉપનિષદના 3 મંત્રોની ચર્ચા આપણે કરી, જેમાં પહેલો મંત્ર છે એ જ્ઞાનના સંદર્ભમાં છે, બીજો મંત્ર છે એ કર્મ યોગના સંદર્ભમાં છે, અને ત્રીજો મંત્ર છે અજ્ઞાન અથ ઇદાનીમ અવિદ્વાન નિંદાર્થોયમ મંત્ર આરભ્યતે. અવિદ્યાની નિંદા છે એ કે ચા આત્મહનો જનાહા. આત્મઘાતી જે છે એનું વર્ણન છે. તો આત્મઘાતી કોણ છે? જે પોતાના સ્વરૂપના જ્ઞાન માટેની પ્રવૃત્તિમાં લાગ્યા નથી તે એ આત્મઘાતી કહેવાય. જે જ્ઞાનની પ્રક્રિયામાં કે ભગવાનની ભક્તિની પ્રક્રિયામાં લાગે, કારણ કે ભગવાનની ભક્તિમાં લાગે ને તો માણસ આ નહીં તો આના પછીના જન્મમાં આવશે અહીંયા, કારણ કે મુક્તિનું દ્વાર આ જ છે. બાકી જે બધું છે એ બધું ભગવાનની કૃપા મેળવવા માટે છે. અને ભગવાનની જ્યારે કૃપા થાય ત્યારે ભગવાન શું કરે? ખીચી લે. છોકરો તોફાન કરે તો માં શું કરે? ખીચી. ભગવાન જ્યારે કૃપા કરે ને ત્યારે ભગવાન શું કરે? દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. મારી શરણે આવી જાય અને મારી કૃપા થાય તો બુદ્ધિ યોગ રૂપી એનું ત્રીજું નેત્ર છે એ ભગવાનની કૃપાથી ખુલી જાય. અને નેત્ર ખુલે તો દેખાય શું એને? જે બે આંખથી ન દેખાય એવું એને દેખાય. તો હવે એને જે દેખાય છે એનું વર્ણન આપણી પાસે કરે, આપણી ત્રીજી આંખ ખુલેલી ન હોય તો એ જે વર્ણન કરે એ આપણને સમજાય કે ન સમજાય? આપણી બે આંખ છે, એને ત્રીજી ખુલી ગઈ છે, તો ત્રીજી આંખથી એને જે તત્વ દેખાય છે એનું વર્ણન આપણી પાસે કરે તો આપણને શું થાય? એમ નહીં, આપણે બે જ ખુલી, ત્રીજી આંખ તો ખુલી નથી ને એની ખુલી ગઈ છે તો સમજાય નહીં. તો કાંઈ ખોટું બોલે છે અને કાં આપણે સમજી શકતા નથી. બે પોસિબિલિટી છે. તો એની આંખ ખુલી કેવી રીતે ગઈ છે? એક જ રસ્તેથી કૃપા થઈ છે. ગુરુની કયો, શાસ્ત્રની કયો, ભગવાનની કયો, 4 કૃપા જોઈએ જીવનમાં. સત્યના દર્શન આ જન્મમાં કરવા હોય તો 4 કૃપા જોઈએ: શાસ્ત્ર કૃપા, ગુરુ કૃપા, ઈશ્વર કૃપા અને આત્મકૃપા. આત્મકૃપા કેવી રીતે મળે? આત્મકૃપા કોને કહેવાય? આત્મકૃપા કોને કહેવાય? આત્મકૃપા કોને કહેવાય? ત્યાં શું થાય? આત્મકૃપાનો મતલબ છે પ્રમાદના વ્યવધાનથી રહિત થઈ જાય વ્યક્તિ. પ્રમાદથી રહિત થઈ જાય. પ્રમાદો વૈ મૃત્યુમહમ બ્રવીમિ. પ્રમાદ એટલે હાલશે ને ચાલશે ને ઢીલું ડફ. પુરુષાર્થ કેવો? ટાઈટ કે ઢીલો? તો કે ઢીલો પુરુષાર્થ છે એ સમજાણો છે, એટ્રેક્ટ પણ થયો છે, પણ ઊભા નથી થયા. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉત્તિષ્ઠત એટલે ઊભો થા, જાગ્રત એટલે જાગ, અને એવા જ્ઞાન પ્રાપ્ત મહાપુરુષોની શરણમાં જા, એની સેવા કર. અને આવું કરવાથી શું થશે? દદામી બુદ્ધિ યોગમ તમ. ભગવાન કહે હું ત્રીજી નેત્ર ખોલું છું, બધાનું ન ખોલે. તો કોનું ખોલે? જે અધિકારી હોય તે. અધિકારી કોણ છે? તો કે જે પ્રમાદ રહિત થયો છે તે. પ્રમાદનો મતલબ છે કે પુરુષાર્થમાં ખૂબ જાગૃતિ. પુરુષાર્થની જાગૃતિનો મતલબ છે દિવસની પ્રત્યેક ક્ષણની ગણતરી થાય. કેટલી કામમાં આવી આજે અને કેટલી વેસ્ટ ગઈ એની કાઉન્ટિંગ થાય. અને પછી કબીર રવે રાતના સુખિયા સંસાર ખાય ઓર પાર્ટીમાં ગયા હતા રાતના. એને 12-1 વાગે બધા ઘસઘસાટ સુઈ ગયા, ભારે ભારે ખાઈને. ખાય ઓર સોવે.
દુખ્યા એક કબીરા ગાય ઓર કહાં રોવે, बीत गए दिन ભજન બિના, બીત ગયે દિન ભજન, આજનો દિવસ પણ ગયો, આવડી જિંદગી તો ગઈ, સમજાણું પણ ખરા, તો પણ આજનો દિવસ શેમાં ગયો, પ્રમાદમાં ગયો, થયું નહીં. તો આ પ્રમાદ છે. તો આત્મકૃપાનો મતલબ છે આપણા શાસ્ત્ર કે જ્ઞાન કે ભગવાનની પ્રાપ્તિની પ્રક્રિયામાં જે પ્રમાદ છે ને એને દૂર કરવા માટે જે તત્પર થયો છે તે આત્મકૃપા થઈ એવી કહેવાય. ને છેલ્લી કઈ કૃપા બાકી રહી? ઈશ્વર કૃપા. ઈશ્વર કૃપા થાય ત્યારે દર્શન થાય. તો હવે પ્રશ્ન કોઈ આવે ત્રીજા મંત્રમાં કે જે લોકો અવિદ્યાવાન છે એ લોકો વિશે શું કહે છે? અસુરા. ર છે ને રમ્ય તે, અશુ, અશુ પ્લસ ર, ર એટલે રમ્ય તે, ને અશુ એટલે પ્રાણ. પ્રાણ એટલે શું? વેરી ગુડ. પ્રાણ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો ને ઇન્દ્રિયોના વિષયનો જે વ્યાપાર છે એમાં ગળાડૂબ છે. ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયોમાં. ઇન્દ્રિયોના વિષય એટલે શું? તો કે અલગ અલગ ઇન્દ્રિયોના વિષયને બદલવાની, જે બદલે એનો આનંદ ઉઠાવે. ભોગ વૃત્તિ, ભોગ પરાયણ જીવન. તો ભોગ પરાયણ જીવન છે એ અસુરનું જીવન કહેવાય. તો ભોગ પરાયણ જીવનમાંથી બહાર આવવા માટે શું કરવું પડે? ભોગ પ્રધાન જીવન હોય એમાંથી બહાર આવવું હોય તો શું કરવું પડે? કારણ કે કેટલો નેચરલ છે. મેં લાસ્ટ ટાઈમ કીધું કે આઈસ્ક્રીમ ભાવે તો ભાવે, તો એમાં બહાર આવવાનું શું હોય? શ્રીખંડ કે આઈસ્ક્રીમ ભાવે તો ભાવે, એમાં કે બહાર આવવાનું હોય? ટેલ મી. આઈસ્ક્રીમ કે શ્રીખંડ ભાવે તો બહાર આવવાનું હોય એમાંથી? કેવી રીતે હોય? ચલો શાસ્ત્રની દ્રષ્ટિએ શું જવાબ આવશે? શાસ્ત્રની દ્રષ્ટિએ લિમિટેશન તો ધડાક કરતી દેખાડી તો લિમિટેશન જોવાથી કોઈ છોડે ખરા? બળ છે, જેમ કે તમે ચા પીઓ તો રોજનું બળ છે, તમારું બળ ભેગું થયું છે ચા પીવાનું, તો છોડવાનું નક્કી થાય મને કે આ છોડવું જોઈએ, ગમે તમને, તો છોડતા કાં નથી? તમે શું કહેશો? છૂટતી નથી. શું ખૂટે છે? ઈચ્છા શક્તિ તો પૂરેપૂરી છે, છોડવું જ છે મારે, પણ એ મને છોડતી નથી. છોડવી છે, ડિવોર્સ દેવા છે, પણ એ મને દેવા તૈયાર નથી. દેવાય? કિરણભાઈ એકલો વ્યક્તિ નક્કી કરે ડિવોર્સ લેવા છે તો ઓલી ના પડે શું થાય? જોઈ લેજો છોકરાઓ, આ રેડ આમ બટન જવા માટે કે જો માથાકૂટ થઈ ને તો 30-40 વર્ષ સુધી કોર્ટના તમારે ચક્કર લગાવ તમારા બધા જ પ્રકારના ચંપલના, સ્લીપરના, બૂટના જોડીઓ ઘસાઈ જશે. અને 70 વર્ષની ઉંમર તમને ગુડ ન્યૂઝ સાથે ચલો તમે મુક્ત છો, ડિવોર્સ આપ્યા, કરો પછી બીજું લગ્ન. ભોગ પ્રધાન જીવનમાંથી બહાર આવવા માટે યોગ પ્રધાન જીવન જીવવું જોઈએ. તમે સમજો આ ત્યાગનું બળ છે ને એ સંયમ કરવાની ઈચ્છા તો બધાને થાય, કરી કોણ શકે? ડૉક્ટર સાહેબ અમારે કહે કે શરીર તો ઘણાને ઉતારવું છે પણ સંકલ્પ કોણ કરી શકે? સ્વામીજી. કોઈક વાર તમને મગજમાં લાગી જતા વાક્ય છે ને આવા લગાવી દેવા, જેમાં તમારો ફાયદો ને એનોય ફાયદો, બધાનો ફાયદો. આપણે ખોટી જગ્યાએ મનને લગાવીએ. મને લાગી આવ્યું, આવું કેટલામાંથી કહી શકે? એવું સાચું હૃદયથી સાચી સાચું કહી શકો તમે? કોઈ દી ન કહો સામે મને તમે બોલ્યા ને એનું લાગી આવ્યું છે, ખોટું લાગ્યું છે મને, તમારે મને ખોટું લાગ્યું છે, કોઈ બોલે નહીં આવી. પણ આ એક વાક્ય છે કે સંકલ્પ કરે બધા, ઈચ્છા કરે, પણ સંકલ્પ કોણ કરે છે? તો ત્યાગ કરવાનું સામર્થ્ય નથી એ કન્ફર્મ થાય આપણા જીવનમાં કે સમજાય છે, છૂટતું નથી. તો ન છૂટવાનું કારણ શું? તો કે સમજાય તોય ન છૂટે. તો કે તોય ન છૂટે. કેમ ન છૂટે? બળ ખૂટે છે. અને બળ આવશે ક્યાંથી? નિષ્કામ કર્મમાંથી. ને એ નહીં થતું હોય ને, નહીં બળ વધે તમારું. બળ જો ન વધતું હોય ને ત્યાગનું, તો સમજી લેવાનું સમજવા છતાં પણ જો બળ ખૂટતું હોય
સમજવાનું કે નિષ્કામ કર્મ હજી થતા નથી. નિષ્કામ કર્મ થાય ને વૈરાગ્ય ના આવે, ઇમ્પોસિબલ છે. આવે ને આવે જ. તો આ બધું સમજવા માટે છે કે અવિદ્યાવાન જે અસુરાહ, એમાંથી મુક્ત થવા યોગ પ્રધાન જીવન, નિષ્કામ જીવન, એમાંથી બળ ઉત્પન્ન થાય અને બળથી આ ભોગને ત્યાગ કરવાનું સામર્થ્ય પ્રગટ થાય. તો એમાં જે વસ્તુ કીધી છે કે સંસારીપણું, આમાં શંકરાચાર્ય ભગવાને એક વાક્યમાં છેલ્લે કહી દીધું કે આ જે આખો શ્લોક છે, આ મંત્ર છે, એ મંત્રનો ખરેખર અર્થ શું થાય? તો કે જે આત્માનું હનન કરવા વાળો છે, અવિદ્યાવાન અજ્ઞાની જે છે, એ અજ્ઞાની જે લોક છે, એ વ્યક્તિ જન્મ મરણરૂપ સંસારને પ્રાપ્ત થાય છે. ઓકે ને, સંસારમાંથી મુક્ત થવું હોય તો મારે શું કરવું જોઈએ? તમારા માટે એક આવો પ્રશ્ન આવે તો એક વાક્યમાં જવાબ આપવાનો છે. સંસારના ચક્રમાંથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ? નિષ્કામ કર્મ. હે, सिंपल, एक ज वस्तु में अज्ञान दूर करना है, अविद्या को दूर करना है. अज्ञान नहीं, अज्ञान. अब बे फर्क लगे शब्द में, अज्ञान અને અજ્ઞાન. અજ્ઞાન શબ્દ છે ને સંસ્કૃતનો છે, અજ્ઞાન શબ્દ છે ને શુદ્ધ ગુજરાતીનો છે. અજ્ઞાન, જ્ઞાની, જ્ઞાન બધું ભેગું થાય નાકથી બોલાય અજ્ઞાન. તો અવિદ્યામાંથી મુક્ત થવું, એમાંથી મુક્ત થશો તો સંસારના ચક્રમાંથી મુક્તિ. તો આપણા સંસારનું ચક્ર કોને કારણે છે? અવિદ્યાને કારણે છે. તો અવિદ્યા છે કે ગઈ? કે જ ખબર પડે. સંસારીપણું છે, સંસારની વસ્તુઓનું આકર્ષણ એટલું છે, એનું અભિનંદન કરવાનું મન થાય, એનો આનંદ આવે. આનંદ આવે તો નેચરલ છે, ભગવાને બનાવ્યો છે આનંદ. પણ અંદર ખબર પડે કે આ આનંદ છે એ ટેમ્પરરી છે, એટલે આ આનંદ મારા માથા ઉપર ન બેસવો જોઈએ. તો વૈરાગ્ય સાથે હોય તો ઇટ્સ ઓકે. તો આ બધું થયા પછી પ્રશ્ન આવે છે, ભગવાન ભાષ્યકાર કનેક્શન આપે છે. ત્રીજા મંત્ર અને ચોથા મંત્રનું કનેક્શન શું છે? કારણ કે ચોથા મંત્રથી ઈશાવાસ્ય ઉપનિષદની શરૂઆત થશે. મેં લાસ્ટ ટાઈમ તમને કીધું હતું કે 3 મંત્ર તમે ભણ્યા, કેવું લાગ્યું? અઘરું લાગ્યું કે સહેલું? સહેલું. હવે જોજો, ચોથા મંત્રથી ઈશાવાસ્ય ઉપનિષદની શરૂઆત થાય છે. શું કહે છે ચોથો મંત્ર? એનું કનેક્શન શું છે? તો ભગવાન ભાષ્યકાર કહે કે યસ્ય આત્મનો હનનાદ અવિદ્વાંસઃ સંસરતી. સંસરંતી એટલે સંસારમાં વારંવાર ફરી ફરી આવ્યા કરે. કોણ? જેનો પોતાને આત્માનો હનન કર્યું છે. આત્મા હનન કર્યું એટલે કોણે કર્યું છે? અવિદ્યાવાળાએ. તો આવો જે વ્યક્તિ છે, અજ્ઞાની છે, એ જન્મ મરણ સંસારમાં ફર્યા કરે છે. તદ વિપર્યેણ વિદ્વાંસ જનાહા મુચ્યંતે. અને એનાથી વિપરીત વિદ્વાન લોકો. વિદ્વાન લોકો કોણ છે? જ્ઞાની. જ્ઞાની લોકો જે છે એ લોકો શું કરે છે? તદ વિપર્યેણ વિદ્વાંસ જનાહા મુચ્યંતે. એ લોકો મુક્ત થઈ જાય છે. શેમાંથી મુક્ત થઈ જાય છે? સંસારના જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે. તે ન આત્મહનાહા, પોતાના આત્માનું હનન કરનાર નથી એવા લોકો છે એ મુક્ત થઈ જાય છે. અને જે અજ્ઞાની છે એ સંસાર ચક્રમાં ફર્યા કરે છે. આ 3 મંત્રનો સારાંશ થયો. તો હવે પ્રશ્ન શું આવે આપણા મનમાં? સાવ જે પેલી વખત સાંભળે છે એના મનમાં શું પ્રશ્ન આવે? હે સ્વામીજી, જો આવી રીતે આત્માનું જેને જ્ઞાન થાય એ મુક્ત થઈ જતો હોય, અને જેને જ્ઞાન થયું નથી એ ચક્કરમાં ફર્યા કરે, તો એ આત્માનું જ્ઞાન છે શું? વોટ ઇઝ ધેટ નોલેજ? આત્મજ્ઞાન એટલે શું? આ થાય કે નહીં પ્રશ્ન? એનો જવાબ ચોથા મંત્રમાં છે. તત્ કીદૃશમ આત્મતત્વમ ઇતિ ઉચ્યતે. ભગવાન ભાષ્યકાર વગર ઈશાવાસ્ય ઉપનિષદ સમજી શકાય એવું છે નહીં. આ ભગવાન ભાષ્યકારે કનેક્શન આપે. કનેક્શન જ જોરદાર હોય કે આગળનું મંત્રમાં આટલું બેકગ્રાઉન્ડ બાંધ્યું શ્રુતિએ, તો હવેનું મંત્ર શું કહે છે? તો હવેનો મંત્ર સહજ અને સ્વાભાવિક જે પ્રશ્ન થાય એનો જવાબ આપે છે કે તો આત્મતત્વ કૈસા હે, આત્મતત્વ કેવું છે?
તો આત્મતત્વ એટલે જેને આપણે હું કહીએ એ હું કેવો છે તો એની ચર્ચા છે. હવે જો અહીં જે આત્મ જે શબ્દ છે ને એને આપણે બે રીતે જોવાનો હોય શાસ્ત્રની અંદર. બે રીતે જોવાતો હોય આત્મ તત્વ. કેવી રીતે? સ્ટેન્ડ પોઈન્ટ, તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો એનાથી આત્મતત્વ વિશે કહેવામાં આવે. સ્ટેન્ડ પોઈન્ટ કેવી રીતે? તો કે એક છે બિંબ અને એક છે પ્રતિબિંબ. તો બિંબ કેટલા હોય? એક. અને પ્રતિબિંબ અનેક. તો પ્રતિબિંબને બિંબના જ શબ્દથી કહેવામાં આવે તો અનેક સૂર્ય છે એમ કહેવામાં આવે. તો અનેક સૂર્ય છે કાવ્યાત્મક પરિભાષામાં તો આવું બોલાય. કોઈ પણ ગીત ગાતો ને, આસમા કો છું લો, ચંદ્ર કો જાને ન દો, સમય કો પકડ લો, આ બધી વાતો છે એ ગીતમાં આવે. તુમ જો કહી દો તો આજ કી રાત પૂરી ન હોને, આ આપણા હાથમાં છે. તો ઈ કે એટલે થઈ જાય? ખબર તો શું કામ કહેતા હશે? થાય તો નહીં આવું. તુમ બોલો તો અભી જાકે ચાંદ લેકે આઉં. પણ મેગી લેવાનું કહેજે નહીં કે મૂળ આગું થોડું. ચાંદ કોઈ લાવી શકે? તો શું કામ આવું બધું કહે છે? કાવ્યાત્મક ભાષા છે. આ ઈશાવાસ્ય ઉપનિષદમાં હવે કાવ્યાત્મક પરિભાષા છે. જે એમને આપણે વાંચી જાય ને તો કન્ફ્યુઝન થાય. આનો શું મતલબ થાય? જો તમારી સામે જો વાંચો છું, કંઈ ખબર નહીં પડે કે આનો મતલબ શું થાય. અનેજ દેકમ મનસો જવીય, એ સ્વરૂપથી વિચલિત થતું નથી. એક. અને બીજું કે એ એક છે. અને ત્રીજું એ મનથી પણ તીવ્ર ગતિવાળું છે. પેલું શું કીધું? સ્થિર છે. અને પછી શું કીધું? મનથી વધારે ગતિમાન છે. મનથી વધારે ગતિમાન શું હોય? ટેલ મી. બ્રહ્મલોક કોઈ ગયું છે એમાંથી? પ્લીઝ રાઇઝ યોર હેન્ડ. બ્રહ્મલોક કોઈ ગયું છે કે ના ભાઈ? બ્રહ્મલોક તમારું મન જઈ શકે, સ્વર્ગમાં તમારું મન જઈ શકે, બરાબર કે નહીં? તો મન કેટલી સેકન્ડમાં જઈ શકે સ્વર્ગમાં? ધડાક વિચારમાં મન કેટલી તાકાતથી જાય? અમેરિકા પહોંચી ગયું, બરાબર ને? અમેરિકા પહોંચી ગયો. એ ન વિઝા જોઈએ, ન ફ્લાઇટ જોઈએ, ન એક્સેસ જોઈએ, ન એના આઈડી બતાવવું પડે, ન પાયલોટની ચિંતા હોય, ન એને ઓલું લાગે ને શું કહેવાય, જેટલેક લાગે નહીં. અને અહીંથી અમેરિકા પહોંચે પછી સુવું ન પડે, બેઠા બેઠા અમેરિકા પહોંચી ગયો. કેટલી સેકન્ડમાં? સેકન્ડ્સના ભાગમાં. હવે મને કહો, મનથી વધારે ગતિમાં શું હોઈ શકે? થિંક. એટલે વિચાર ઇઝ મન. વિચારો જ મન. એનાથી વધારે ગતિમાં શું હોઈ શકે? કાંઈ ન હોઈ શકે ને. સાંભળો, મન સે ભી તીવ્ર ગતિ વાળા હે. એટલે શું? મનથી વધારે ગતિવાળું છે. પછી એને મૂકો છે આગળ. ન એનમ દેવા આપનું મન પૂર્વમર્શ હતા. આને દેવતાઓ પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે દેવતાથી પણ પહેલા આવેલો છે. દેવતા આવ્યા છે, દેવતા જે કામ કરે દેવતાથી પહેલા આવેલો છે. એટલે દેવતાઓ પણ આની ગતિને પહોંચી શકતા નથી. અચ્છા, આગળ આ તો સમજાઈ ગયા. પછી આગળ તદ્ધાવતો અન્યાન અત્યેતિ તિષ્ઠત. એ સ્થિર હોવા છતાં બીજા બધા ગતિશીલ પદાર્થોને અતિક્રમણ કરી જાય છે. પોતે સ્થિર છે અને જેટલા ગતિશીલ પદાર્થો છે ને એને અતિક્રમણ એટલે એનાથી આગળ નીકળી જાય છે. અરે વાહ, આ સમજાય ગયા. આમાં કાંઈ નથી. પછી આગળ પછી કે છે તસ્મિન નપઃ માતરિશ્વા દધાતી. એના રહેતા જ, અર્થાત એની સત્તામાં જ આ માતરિશ્વા એટલે વાયુ, એ વાયુ છે એ આપ એટલે જળ, એ આપ એટલે જલ છે, એને પ્રવૃત્તિઓનું કારણ છે. જેને સમજાઈ ગયો હોય એ રાઇઝ યોર હેન્ડ. આ મંત્ર, આટલો મંત્ર છે. બોલીએ સ્વામીજી ક્યાં કહેંગે અભી इसके पर? इतना सा है. કયો ઈશાવાસ્ય કેવું છે?
ક્યારો કહેતો કે ઈસાવાસ સામે છે કાંઈ નહીં, સાવ સહેલું છે કે રોજ અમે સાંભળીએ છીએ, કાંઈ નથી ઈસાવાસ. એમ આજે આવો, હું જે બોલું કમસે કમ રિપીટ પણ કરી બતાવો. હાલ તમે તમારી જગ્યાએ જે વાંચો, ઊભા થઈને હિન્દીમાં જે લખેલું છે ને એ વાંચી અને એ બંધ કરીને બોલી બતાવો મને, અથવા વાંચીને પણ બતાવો મને કે આમાં શું મતલબ શું થાય, આમ કાંઈ ખબર ન પડે. કારણ કે આને શું કહેવાય, આ એવી લેંગ્વેજમાં કહેવામાં આવ્યું છે કે લેંગ્વેજનો અર્થ. તો પછી આવી બધી અઘરી લેંગ્વેજ કરવાની જરૂર શું છે ભાઈ? શું જરૂર છે? બે રીઝન છે એના આવી અઘરી લેંગ્વેજના. પહેલું રીઝન કે ખરેખર આત્મતત્વ છે ને એ આશ્ચર્ય વક્તા બહુ કઠિન છે. એનું એક્સપ્લેન કરવું સહેલું નથી, કારણ કે વાણીનો વિષય નથી. હા, અવાંગ મનસ ગોચર. અવાંગ વાક, વાણી જ્યાંથી પાછી ફરે છે, મન જ્યાંથી પાછું ફરે છે, એવા તત્વની વાત વાણી અને મન દ્વારા કેમ કરાય? જ્યાં વાણી ન પહોંચી શકે, મન ન પહોંચી શકે, એની વાત કરે છે. એટલે બતાવવા માંગે છે આ શબ્દો દ્વારા કે અઘટિત ઘટના, અતિ અઘરું અને કઠિન કાર્ય છે, પહેલી વસ્તુ. અને બીજું, મન કે વાણીનો એ વિષય નથી. આ તો સમજાઈ ગયું. તો આટલું કઠિન, એટલા માટે શ્રુતિ પોતે ઈચ્છે છે કે આ જ્ઞાન તમને ઘર બેઠા ન થાય. વાંચી લીધું સ્વામીજી, હવે અમે બધા મારા છોકરાઓ ઉપનિષદ વાંચે છે, ગીતા વાંચે છે હવે ઘરે બેસી. તમે કોઈ પાસે ના ભણવા, બ્રિલિયન્ટ લેંગ્વેજ છે એની પાસે, નાનપણથી સંસ્કૃત ભણે છે, આ બધું એને આવડે. બધું એને આવડે. સ્વયંભૂ પ્રકાશમાન પુરુષની ચર્ચા ક્યારેય પણ શ્રુતિ કરતી નથી. સ્વયંભૂ એટલે પોતાની મેળે બની બેઠેલા ગુરુજીને શ્રુતિ સ્વીકારતી નથી. શ્રુતિ ઈચ્છે છે કે આચાર્યવાન પુરુષો વેદ. શ્રુતિનું કોટ છે, કોટેશન. આચાર્યવાન પુરુષો વેદ. જેના જીવનમાં આચાર્ય છે એ આ તત્વને જાણશે. તો આચાર્યની જરૂર ક્યાં પડે? અહીંયા પડે. અથવા સમજાઈ ગયું તો પછી આગળ ચાલીએ આપણે. ડિપેન્ડ્સ, તમે બધા કમિટી નક્કી કરો કે આ ચર્ચાને આપણે કેમ કરશું, આગળ લઈ જશું કે જલ્દી જલ્દી પૂરું કરો છે, કે અહીંયા થોડીક આપણે વિચાર કરીને પછી આગળ ચાલે, ધીમે ધીમે ચાલે. ના તમે ઉતાવળમાં તો મને વાંધો નથી. આશ્ચર્ય શ્રોતા. ગીતાજીમાં ભગવાન કહે કે વક્તા તો આશ્ચર્ય છે, શ્રોતા આશ્ચર્ય. ભગવાન કેમ શ્રોતા આશ્ચર્ય છે? આટલું બધું સમજાવવા છતાં પણ જે સમજતું નથી, ભગવાન હશે છે ગીતાજીની અંદર કે વક્તા તો ખરેખર આશ્ચર્ય છે, પણ આટલું બધું સમજાવે, વક્તા ઊંધો થઈ જાય સમજાવીને, અને તોય શ્રોતા પર છેલ્લે હાથ ઊંચો કરે, સ્વામીજી ઉપનિષદ ક્યારે ભણાવશો? નિર્દોષ ક્વેશ્ચન. ખરેખર ઉપનિષદમાં જ આ વાતો. સ્વામીજી શું અમને હસાવે પૂજ્ય સ્વામીજી, ક્યાં ઉપનિષદમાં છે, કેનો ઉપનિષદમાં લગભગ છે કે આખું ઉપનિષદ પૂરું થાય એટલે જિજ્ઞાસુ બ્રહ્મચારી, જેના પર આત્મકૃપા થાય. કોઈ કહેતું હતું આત્મ જિજ્ઞાસુ હોય, આત્મકૃપા વાળો હોય, એવો બ્રહ્મચારી ઊભો થાય ક્લાસની છેલ્લે પાછળથી કે સ્વામીજી તમે કેનો ઉપનિષદ બધું ભણાવ્યું, સમજે, બધું સમજાઈ ગયું અમને, પણ એક ઈચ્છા છે કે ઉપનિષદ ક્યારે ભણાવશું તમે? અમારા સ્વામીજી એક જોક કરતા આ સંદર્ભમાં કે આવો બ્રહ્મચર્ય પ્રસંગ, એવું હસવું આવે કે આખો કોર્સ આ બધું તને આ સમજાવવા માટે, તો તું હજી મને પૂછે છે કે આનો અર્થ શું થાય. કે કોઈ સંગીતકાર જ્યારે કોઈ ગાતો હોય ને રાગ રાગિણીઓમાં, તો એને એવું હોય કે કોઈક એને રિસ્પોન્સ આપનારો, આમ શું કહેવાય ને, હેડ છે ને, એ ડગ ડગ થાય ને એવું એને જોઈ આમ કરે, વાહ 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 ઉત્સાદ, વાહ વાહ ઉસ્તાદ વાહ, આવું બોલું બહુ એને પારો ચડે. હા, એવો આપે, એવો ઉત્સાહ આપે, એટલે મસ્ત સરસ મજાનું ગાય. દેખો કોઈ ગાયક કલાકાર આવ્યો છે ને રાગ રાગીનો ગાય ને સરસ સરસ મજાનું, અને ઓલો કરે વાહ ઉત્સાદ વાહ વાહ ઉસ્તાદ વાહ, એવું ઊભો થાય, ઊભા થઈ તેને રડવું પડે, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત. વાહ, કોક તો સભામાં નીકળો મને સમજી શકનારો. ને પછી તો ઉત્સાહમાં એને પછી એને સરસ મજાનો રાગ છેડો, એવો સરસ છેડો, લગભગ એ 26 મિનિટ ચાલ્યો. રાગ નામ હતું ભૂપાલી રાગ. અને ઓલો ઊભો થઈ ગયો, ઓહો, ટોપ ક્લાસ ક્લાસિકલ સંગીત. પત્યું ને એટલે ઓલા ભાઈ કે એક ઉસ્તાદ, એક રિક્વેસ્ટ है उस्ताद, एक रिक्वेस्ट है. हाँ बोलिए बोलिए, आप जो बोलोगे मैं गाऊंगा, इतना पहचान वाले आप हो,
બસ ભૂપાલી સુના દો. માથે માર્યો હાથ. 25 મિનિટથી ભૂપાલી સંભળાવું છું તને અને તું કહેશ કે ભૂપાલી સુના દો. તો એના જેવું છે આ ઉપનિષદનું જે રહસ્ય છે ને એને કહેવાય ઓપન સિક્રેટ. હવે તમને ખબર પડશે કે 18 વર્ષથી દોડતા દોડતા તમને બધાને ભેગા શું કામ કર્યા. આ હું બહુ ક્લિયર હતો 18 વર્ષ પહેલા તમારી સામે આવતા પહેલા કચ્છમાં, કે આ ઉપનિષદનું જ્ઞાન એ ઘરે બેસીને વાંચીને ન થાય, તમારે ભણવું પડે, ગુરુ પાસે જવું પડે, નોટ પેન લઈને બેસવું પડે, અને ગુરુ અને આચાર્ય પણ પોતે રાજી થાય, રાજીપો વ્યક્ત કરે ભણાવવા માટે, ત્યારે ખબર પડે. તો એ કૃપા એને કહેવાય ગુરુ કૃપા. ગુરુ ભણાવે એનું નામ ગુરુ કૃપા. તમારા પ્રશ્નોનો જવાબ આપે કે ના આપે એ વ્યવહારિક પ્રશ્ન જવાબની વાત જુદી છે. વ્યવહારિક ને મોટે ભાગે જે લોકોને અધ્યાત્મમાં ટપો ન પડે ને એ વ્યવહારિક પ્રશ્નો માટે આવ્યા કરે. જેને અધ્યાત્મમાં રસ ને પડે ને એ આધ્યાત્મિક પ્રશ્નોત્તરી કરે. તો તમારા આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તરમાં જે સત્સંગ કરાવે એ જ ગુરુ કૃપા. એટલે આત્મકૃપા એટલે અહીંયા પહોંચવું, પ્રમાદથી અમે લડીને આવો. પછી ઈશ્વર કૃપા એટલે ઈશ્વર કૃપા એટલે તમે નક્કી કર્યું ને તમે કરી શક્યા તો ઈશ્વર કૃપા. નક્કી કર્યું કે જવું છે અને આવી ગયા. વિઘ્ન તો કેટલા બધા પોસિબલ છે પણ બધા વિઘ્ન સાઈડ થઈ ગયા. એટલે ઈશ્વર કૃપા થઈ, આત્મકૃપા થઈ, પછી ગુરુ કૃપા. ગુરુ કૃપા છે ભણાવે છે. ભણાવીને પાછા એવું છે કે ઘણી વખત તમે હાજર ન રહ્યો હો, તમે ક્યાંક ફરવા ગયા હો, તમે ક્યાંક કોઈ બગીચામાં બેઠા જાવો હોય, પ્રોગ્રામમાં જાઓ, ત્યાં વયા ગયો અને આમાં પ્રોગ્રામમાં હાજર ન રહેશો ક્લાસમાં, તો એના માટે રેકોર્ડિંગની વ્યવસ્થા પણ સ્વખર્ચે એ કેમેરો લઈ એના બધાને કામે લગાડી, એનું રેકોર્ડિંગ કરી, એનું ઓલું શું કહેવાય એડિટિંગ કરી અને સરસ મજાનું ઇઝીલી તમને અવેલેબલ હોય એવા ટેલિગ્રામ અને યુટ્યુબમાં ચડાવવામાં આવે. તમે જ્યાં બેઠા હો, જે જગ્યાએ સ્વિચ ઓન કરો એટલે સામેથી ચાલુ અને બંધ કરો સામેથી બંધ. કે એનો ફોન છે કે મૂકવું પણ બંધ કરો, બાપુ સાઈડમાં. ફૂલ નહીં તો ફૂલ કોના માટે? જેના માટે હોય એનો ફોન આવે તો બંધ, બાપુ સાઈડમાં. હવે આવી વ્યવસ્થા તમારા પર કરી છે. એ શું કહેવાય? ગુરુ કૃપા ન કહેવાય, એ અતિ ગુરુ કૃપા કહેવાય. અતિ સહજ સુલભ ગુરુ કૃપા. તો એ થઈ ગયું. હવે શું બાકી? કઈ કૃપા બાકી રહી? શાસ્ત્ર કૃપા. અચ્છા, શાસ્ત્ર કૃપા આપણા ઉપર થાય એના માટે શું કરવું જોઈએ? બે મેથડ છે. આમ તો 3 છે. 3 રીતે શાસ્ત્રની કૃપા થાય. કારણ કે અઘરું છે બધું. આ શબ્દો ક્લિક થાય ને એ સહેલું નથી. તો શાસ્ત્ર કૃપા કેવી રીતે થાય? તો કે સૌથી પહેલાં તો આ શાસ્ત્રનું અધ્યયન જ્યાં થાય છે ત્યાં આપણે પ્રમાદને બાજુમાં રાખીને નિયમિત રીતે ભણીએ, અધ્યયન કરીએ. એ પહેલી એની કન્ડિશન છે શાસ્ત્ર કૃપાની. અધ્યયન કરીએ પહેલું. પછી બીજું, એ શાસ્ત્રનું પારાયણ કરવું જોઈએ. જો તમારે કૃપા મેળવવી હોય, તમને ગીતાજી સમજવા છે, તો ગીતાજીનો અધ્યાય રોજ એક કંઠસ્થ મતલબ વાંચો, એવરી ડે. એને અધ્યયન કહેવાય. એના શ્લોકનું, એના મંત્રોનું રિપીટેશન. જેમ કે આપણે કૈવલ્ય કરીએ છીએ ને, તો એ તમે રિપીટેશન કરો ને તો એ કૃપા ઊભી કરે. કારણ કે ભગવાનના સાક્ષાત શબ્દો છે. આ બધા ઉપનિષદો આવ્યા કેવી રીતે? ભગવાનમાંથી આવે. ભગવાન પ્રગટ કર્યા છે તો ભગવાનના શબ્દો છે. તો ભગવાનના શબ્દોને તમે રિપીટ કરો ને એટલે એક દેવી કૃપા પ્રગટ થાય, શાસ્ત્ર કૃપા. અને ત્રીજું એનું કારણ છે કે આવું કોઈ જ્ઞાન યજ્ઞ થતું હોય એમાં તમારું કોન્ટ્રીબ્યુશન એ જ્ઞાન યજ્ઞમાં જેટલા જ્ઞાન યજ્ઞ થતા હોય, જ્યાં થતા હોય, એ જ્ઞાન યજ્ઞમાં તમારું કોન્ટ્રીબ્યુશન આપો તમે, તો પણ તમારા ઉપર શાસ્ત્ર કૃપા થવાની પૂરી સંભાવના ઊભી થાય. તો આ બધા રસ્તા છે. હવે આપણે પ્રયત્ન કરીએ આ મંત્રને જરા ખોલવાનો, કે આ મંત્ર આપણી ભાષામાં, અમારી ભાષામાં અમને સમજાવો કે શું છે. બરાબર? તો સૌથી પહેલાં 2-3 વસ્તુ આપણે ક્લિયર કરી લઈએ. આત્માનો જે સ્વભાવ છે ને, આત્મા જે સ્વરૂપ છે ને, મેં કીધું એ પ્રમાણે 2 રૂપ છે. એ સ્ટેન્ડ પોઈન્ટ છે, એક બિંબ અને એક પ્રતિબિંબ. આત્મા તો બીજો, આત્માનું જે સ્વરૂપ છે એ કેવું છે? એ સર્વવ્યાપક છે.
ત્રીજું, આત્માનું સ્વરૂપ છે કેવું છે? એ એક છે, અનેક નથી. હવે આ બધી વસ્તુઓ અહીંયા શ્રુતિએ આપણને બતાવી છે. કેવી રીતે? તો એક એક જગ્યાએ બતાવે. હવે એમાં જે વિરોધાભાસ છે શેના માટે છે? કીધું પ્રમાણે કવિત્વની પરિભાષા હોય ને તો એમાં બધા વિરોધાભાસ હોય. કવિત્વની દુનિયામાં હું તમને પૂછું કે કોઈ દિવસ પશ્ચિમમાં સૂર્ય ઉગે નહીં, પણ કવિઓની દુનિયા હોય, ગઝલકાર ને કવિ બધા ભેગા થયા હોય, એમાં ઉગે, પશ્ચિમમાંથી ઉગાડે અને બધા વાહવાય કરે. એમાંય વાહ કરે કે વાહ, પશ્ચિમમાં સૂર્ય ઉગ્યો. એ લોજિકલ નહીં, પણ કાવ્યાત્મક પરિભાષામાં. તો અહીંયા આ જે સત્ય મેં વાત કરી કે આત્મા એક છે, આત્મા બધી જગ્યાએ સર્વત્ર વ્યાપક છે, એ સમજાવવા માટેનો આ મંત્ર છે. તો સૌથી પહેલા છે અનેજદેકમ. અનેજત, અનેજત એટલે એજત નામનો એક સંસ્કૃતમાં શબ્દ છે. એજત, એજત એ શબ્દ ક્યાં થયો? એજ્રુ, કંપને. સંસ્કૃતમાં એક ધાતુ છે એજ્રુ, એનો અર્થ થાય કંપને. કંપન એટલે વાઇબ્રેટ, કંપને. એટલે એજત એટલે જે આમ હલતો એવો, ને અનેજત એટલે હલે નહીં તેવો, વિચલિત ન થાય તેવો, સ્થિર છે, વિચલિત ન થાય. તો સૌથી પહેલો શબ્દ છે આ આત્મા વિશેનો અનેજદેકમ. અનેજત, એકમ. એ કેટલો છે? એક છે. હવે આત્મા એક છે, છતાં પણ આત્માનો જ્યાં પ્રતિબિંબ પડે છે એવા ચિદાભાસ પણ આત્મા કહેવાય, જીવાત્મા. તમે કહો છો ને જીવાત્મા, તો જીવની દ્રષ્ટિએ આ આત્મા છે એ એક છે કે અનેક છે? અનેક. દરેકનો જીવાત્મા અલગ અલગ. આત્મા બિંબ રૂપે આત્મા એક સૂર્ય હોય, અનેક પ્રતિબિંબ પડે તો અનેક પ્રતિબિંબ સાચા, એનો બિંબ કેટલો? એકમ. એકમ સત વિપ્રા બહુધા વદંતી. સત્ય એક જ છે, એકમાત્ર સત્ય છે. અને એ એકમ છે, શબ્દ છે એકમ. અનેજત, સ્થિર છે, એ એક છે. મનસો જવીય. જવીય એટલે જે ગતિશીલ છે તે, વેગવાન છે તે. જવીય એટલે વેગવાન. મનસઃ જવીય, મન કરતા પણ અધિક વેગવાન છે. એનો મતલબ શું થાય? મન કરતા વધી, મન કોઈ પણ જગાએ જાય, આનો અર્થ એવો થાય. એક તો એવો છે કે સ્પીડની કમ્પેર કરો કે મન જેટલી સ્પીડમાં જ્યાં પહોંચે છે એનાથી વધારે સ્પીડમાં શું હોય, તો એવો અર્થ નથી અહીંયા. અહીંયા અર્થ કેવો છે? મન જેટલી સ્પીડમાં જ્યાં પણ જાય, તો આત્મા સર્વવ્યાપક હોય. તો મન ધારો કે અહીંથી એક જ સ્પીડમાં અમેરિકા પહોંચે, તો અમેરિકા જે જગ્યા છે ત્યાં આત્મા છે કે નહીં? પહેલેથી પહોંચેલો છે. એ સેન્સમાં શ્રુતિ કહે છે કે મન કરતા પણ ઝડપી. હજી બીજું એનો અર્થ પણ છે. પેલો અર્થ આવો જોઈએ આપણે કે આત્મા જ્યારે સર્વવ્યાપક છે એટલે મન જ્યાં જાય ને ઓલરેડી ત્યાં તો હોય જ. એટલે આ આત્મા એટલે કોની ચેતના ચાલે છે અહીંયા? હુંની. પણ એ હું કેવો? પ્રતિબિંબ કે બિંબ? બિંબ. પ્રતિબિંબ રૂપે તમે અત્યારે સ્ત્રી છો ને પુરુષ છો ને આવો છો ને જાઓ છો ને ખાઓ છો ને પીઓ છો ને એ બધું જે કરો છો અવિદ્યા સાથેનું, એ બધું જ પ્રતિબિંબ છે. એમાં અનેક છે, એમાં ગતિ પણ છે, પણ ઓલો જે બિંબ છે એ એક જ છે. એટલે એક્ઝેક્ટ તમને ખબર પડે છે અવિદ્યા કોને કહેવાય અને વિદ્યા કોને કહેવાય. આપણું અસ્તિત્વ એ બધા કરતા જુદું છે, એ અવિદ્યા છે. એક જ જગ્યાએ છે, અવિદ્યા છે. આપણું જે અસ્તિત્વ છે એ સ્ત્રી પુરુષ મન સાથે જોડાયેલું આપણું અસ્તિત્વ છે, તો એ આપણી અવિદ્યા છે. અને વિદ્યામાં એક જ છે, એમાં અનેક નથી. અને એ પાછું કઈ જગ્યાએ છે? તમે કઈ જગ્યાએ છો? આ ક્યારેય સમજાશે નહીં. બોલી જાશો સમજાશે નહીં. તમે છો ક્યાં? વેર આર યુ? એટલો જેને કહે ને ઝડપી આન્સર. એમ ઇન્ટરવ્યુ આવે એમાં આન્સર ફટાફટ ઝડપી હોવો જોઈએ, એમ જલ્દી હોવો જોઈએ. તો આન્સર સિમ્પલ છે. તમે ક્યાં છો? અડધો ભાગ
બેમાં આ કેટલો સમજાય એવો જવાબ છે. એ સામે હું કહું કે ભાઈ તમે તો બધી જગ્યાએ છો, બેમાંથી કયો જવાબ સમજાય એવો છે? સાવ સાચું કહી દો. તમે જ્યારે ખીજાઈશ નહીં સાધુ ભાઈ, કયો જવાબ છેલ્લો લાગે તમને અત્યારે ઓધો બાગમાં છે? એ જવાબ પ્રકાશભાઈનો કે હું કહું છું ના તમે બધી જગ્યાએ છો, વાં જ્યાંથી આવ્યા ત્યાંય છો ને, અહીંયા છો ને, વાંય છો ને, બધી જગ્યાએ છો. ઓધો બાગ જો જો આ કમિટી નક્કી કરે, સમૂહોમાં બધા ભેગા થઈને નક્કી કરે, તમે કેના પર મુદ્દા પર આવશો? કારણ કે કલિયુગ છે, કલિયુગમાં સત્યનો નિર્ણય છે એ બહુમતીથી થાય. આ ગજબ ન કહેવાય? આ બહુમતીથી સત્ય કેમ થાય? સત્ય તો સત્ય છે, પણ બહુમતી એટલે બધા ભેગા થઈને નક્કી કરે કે ભાઈ આમ છે એટલી સત્ય. સંસદની અંદર કાયદો ક્યારે બને તો કે બહુમતીથી પસાર થાય ત્યારે એનું મતદાન કરવામાં આવે. મતદાન કરે કાં તમે ઓલી સ્વીચ દબાવો ને, કાં ઠક ઠક કરો, કે હાથું ચોખા, સમથિંગ લોકો મેથડ હોય બધી અલગ અલગ. તેમાં સૌથી વધુ જેનામાં મત પડે ને એ સત્ય. હવે એટલે આપણી કમિટીમાં નક્કી કરીએ આપણે કે એક પ્રકાશભાઈ જેને સ્વામીજીની ટીમ છે, બધા મતદાન કરો ભાઈ, કોને ક્યાં કયા મતદાન, કયો જવાબ વધારે અનુકૂળ લાગે તમને. જો પોલિટિકલ આન્સર દેવાનો જ નથી, જે છે બેમાંથી કે દેવો કેવો પડતો તમારે. સી ધ માઇન્ડ. આપણને ઇઝી આ જ લાગે કે ભાઈ આપણે અહીંયા જ છીએ. હું 50 ને 500 ને 75 વખત બોલ્યો કે આત્મા છે સર્વવ્યાપક છે, પણ તમને એક વખતે થયું કે તમે સર્વવ્યાપક છો? છતાં શ્રદ્ધાળુ કેટલા પાછા રવિવાર આવીને ઉભા છો મારી પાસે, સ્વામીજી આજે કંઈક નવું કહેશે. આને કહેવાય શ્રદ્ધા. ભલે નથી લાગતું આપણને કે સારું આપણે આવજા કરીએ છીએ, ક્લાસમાં આવ્યા, ક્લાસમાંથી પાછા જશું તો બધું તમને કેટલું ઇઝી લાગે, છતાં પણ આ વિચાર પર તમને ચેલેન્જિંગ લાગે છે કે આવું હોય તો બધી જગ્યાએ હું હોઉં તો, કે આત્મા હું છું, કોન્શિયસ ચેતન, અને એ કઈ જગ્યાએ છે? બધી જ જગ્યાએ છે. એનું રીઝન શું છે? બધી જગ્યાએ ન સમજાય, રીઝન તમે સમજાવો. આપણે જે જગ્યાએ છીએ, બરાબર ને, તો એ જે જગ્યાએ છે એ એક જગ્યા ઉપર જે પોઈન્ટ આઉટ કરો છો P1, તો એ જે છે એ જડ છે કે ચેતન? તમે જ્યારે ચેતનને ગોતવા જશો ને ત્યારે ચેતન કોઈ ફોર્મમાં નહીં મળે. જેમ કે હું તમને કહું કે પૃથ્વી તત્વ કરતા વધારે વિશાળ શું છે? હે જલ. જલ તત્વ. જલ તત્વથી અગ્નિ, અગ્નિથી વાયુથી, જેમ જેમ જેટલું જેટલું તત્વ વધારે સ્પ્રેડ થયેલું હોય એ તમારી ઇન્દ્રિય જવામાં તકલીફ પડે કે નહીં? આ જલ્દી દેખાય જાય પૃથ્વી તત્વ, પછી જલ, પછી અગ્નિ, ત્યાં સુધી બધું વાંધો નથી. એની આગળ વાયુ, એની આગળ આકાશ. જેમ જેમ તત્વ સૂક્ષ્મ થતું જાય એમ એમ એ તત્વ વધુ ને વધુ વ્યાપ્ત થતું જાય. તમે જોઈ લો, આ નિયમ છે નીચેથી ઉપર, અને જેટલું તત્વ વ્યાપ્ત એટલું વધુ સૂક્ષ્મ. તો જેને આપણે હું કહીએ છીએ એ તો આ આકાશથી પણ પર છે. શું કામ? કારણ કે આકાશનો પણ સાક્ષી છે. તો આકાશનો સાક્ષી હોય, આકાશથી પણ વધારે સૂક્ષ્મ હોય. આકાશથી વધારે સૂક્ષ્મ હોય તો આકાશ તો કઈ જગ્યાએ છે? બધી જ જગ્યાએ છે. તો એનાથી પણ વધારે વ્યાપ્ત જે છે એ આત્મતત્વ છે, અને આત્મતત્વ એ ચેતન છે, કોન્શિયસ. તો તમે તમારી જાતને શું કહો છો? તમે ચેતન તરીકે તમારી જાતને ઓળખાવશો કે જડ રૂપે? આ મારો પ્રશ્ન જ સાબિત કરી દે કે તમે જડ છો કે ચેતન. શું આને હું કહીશ કે ભાઈ તું જડ છો કે ચેતન? શું આને પૂછીશું? નહીં પૂછું. કેમ? કારણ કે એની પાસે ફેસિલિટી જ નથી, અવેલેબલ જ નથી વિચારવા માટે. જડ છે. તેવી રીતે તમે કોન્શિયસ હો, ચેતન હો, તો ચેતન એક હોય કે બે? કારણ કે એનું કોઈ ફોર્મ નથી. તમે શું કામ એક કહો છો? જેનું ફોર્મ નથી, ફોર્મલેસ છે. તો એક જ હોય, અને એક હોય એ કોઈ એક જગ્યાએ પોઈન્ટ આઉટ કરો તમે, સપોઝ એક જગ્યાએ છે તો બીજી જગ્યાએ નથી સાબિત થઈ જાય. તો એ અહીંયા છે તો અહીંયા નથી, તો આ છે ને આ નથી, એની વચ્ચે શું છે? આનો કોઈ જવાબ નહીં મળે. તમારી મર્યાદા જે છે ને, ખોટું ન લગાડો છો,
તમારી મર્યાદા છે ને એ તમારું શરીર છે, તમે નથી. શરીરને જુઓ અને શરીર સાથે જોડાઓ એટલે તમે મર્યાદિત થઈ ગયા. કેટલા શરીર છે તમારા? 3. કારણ છે ને મૂકો બાજુમાં, કારણ કે કારણ તો કારણ છે બંનેનું. ક્રિયા સ્થૂળ ને સૂક્ષ્મ. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરથી જ તમારી આઈડેન્ટિટી છે. ખોટો તો કયો મને. આપણી આઈડેન્ટિટી સ્થૂળ અને સૂક્ષ્મથી જ છે, અને એ બંને 0.1 છે, એ લિમિટેડ છે. તો તમે શું જુઓ છો? હું પણ લિમિટેડ છું. ખાલી એટલું જ કહું ને કે સ્થૂળ અને સૂક્ષ્મ તમે નથી, પછી તમારું રૂપ કેવું છે મને જોઈને બતાવો. એ એક જગ્યાએ નહીં હોય, અનેક જગ્યાએ. સૂર્યનો પ્રકાશ જેમ અનેક જગ્યાએ હોય, આકાશ જેમ અનેક જગ્યાએ હોય, એમાં ચૈતન્ય આત્મા છે, એ મન છે, એ જ્યાંથી જાય એની પહેલા ઓલરેડી છે, એટલે મન કરતાં વધારે ગતિમાન એક રીતે કહેવાય. બીજું, મનમાં રહેલી જે ગતિ છે એ કોને કારણે છે? ચેતનને કારણે. મન તો પોતે જડ છે, પણ એમાં ચૈતન્ય આત્માનું પ્રતિબિંબ પડે, અને પ્રતિબિંબને કારણે એ તમારું અંતઃકરણ છે એ જાણે કે ચેતનની જેવું કાર્ય કરે. ચિદ જળ ગ્રંથિ જેને શાસ્ત્રમાં કહેવાય. તમે ઇઝીલી સ્થૂળ શરીર નથી ને ફટાક કરતા મને કહી દો છો. તકલીફ તમને ક્યાં થાય છે? સાચું બોલો. સૂક્ષ્મમાં. સ્થૂળમાં કઈ તમે ઘણા લોકોએ જોયું છે કે સ્થૂળ શરીર વગરનું શરીર, જ્યાં સ્થૂળ શરીર ન હોય ને ટક ટક કરે, ખોલો તો કાંઈ ન હોય, ભાઈ પાસે ટક ટક કરે. તો સ્થૂળ તો છે નહીં, અવાજ આવે છે, સ્થૂળ નથી, દેખાતું નથી. એટલે તમને એ ખબર છે કે આપણું જે શરીર છે એ સ્થૂળ કરતાં તો જુદા જ છીએ આપણે. એમાં હજી બહુ પ્રોબ્લેમ, જેમ કે તમારા કપડામાં તમારો હું પણ નથી, એ સિમ્પલ છે, એ ઇઝી છે. એમ તમે તમારા શરીરમાં હું પણ હોય, પણ 2 પ્રશ્નોમાં તમે એમાં બહાર આવી જશો, પણ સૂક્ષ્મમાંથી બહાર નહીં આવે. બહુ વિચારો સ્વામીજી આવે છે, વિકાર. સ્વામીજી આટલું બધું ભણ્યા, આટલા બધા આધ્યાત્મિક બન્યા, પણ સારું મનમાં વિકાર આવ્યા જ કરે છે. શું કરું? વિકારી થઈ ગયો છે. ગુસ્સો આવે, ભય લાગે, ચિંતા થાય, ઈર્ષા થાય, અપેક્ષા તૂટી જાય તો દુઃખ થાય. સ્વામીજી દુઃખ થાય. આમ એ જે તમે બોલો છો એ કોનું એક્સપ્લેનેશન છે? કોને દુઃખ થાય છે? વિકાર કોને આવે છે? સૂક્ષ્મ શરીરને. એ મનને આવે છે, સૂક્ષ્મ શરીરને આવે છે. એની સાથેનો તાદાત્મ્ય હોવાને કારણે આપણે એક જગ્યાએ બંધાઈ જાય છે. તમે જ્યારે એમ કહો કે આ સૂક્ષ્મ શરીર છે, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, એવો મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી, એટલે સૂક્ષ્મ શરીર નથી. તો તમારું આ અસ્તિત્વ જે છે એ એક્ઝેક્ટ ખબર પડે કે શ્રુતિ જેને કહે છે એ જ તમે છો. માની માની જગ મેં આયા. આ શરીર હું, મેં હું, મેં હું, મેં હું, મેં હું, મેં હું, અહમ અહમ કરીને इस देह को मैं मानना सबसे बड़ा यह पाप है. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર બંનેમાં જ્યારે એમ કહે કે મનથી પણ વધારે ગતિમાન છે, મતલબ કે મનનો પણ સાક્ષી છે. એ ચૈતન્ય આત્માના રિફ્લેક્શનને કારણે અંતઃકરણમાં એ સ્થિતિ, એક શક્તિ છે જેને કારણે અંતઃકરણ કામ કરે છે. હવે મને કહો કે આ સ્થૂળ શરીર છે આપણું, બરાબર, અને આપણું સૂક્ષ્મ શરીર છે, અને બહાર છે ભીત. તો આત્મા તો બધી જગ્યાએ છે. તો ભીતમાં આત્મા તત્વ કેમ દેખાતો નથી? એ કેમ એમાં બોલતો નથી? એ કેમ સાંભળતો નથી? મન સાંભળે છે, ઇન્દ્રિયો સાંભળે છે, તો અહીંયા કેમ થતો નથી? આત્મા તો બધી જગ્યાએ છે કે નહીં? તો તમારા શરીરને તમારું મન જ કેમ બોલે છે? એ ચેતન તો બધી જગ્યાએ છે. ચેતનનું રિફ્લેક્શન આમાં પણ છે, અને ચેતન આમાં પણ છે. એ તો નામ છે એનું, પણ વાય, વોટ આઈ એમ આસ્કિંગ ઇઝ વાય. ઇન્દ્રિય શું થઈ ગયું? રિફ્લેક્શનની જે ઓલી હોય ને દિવાલ, એ અલગ અલગ હોય કે નહીં? જેમ કે હું તમને કહું કે સૂર્યનો પ્રકાશ આ ભીત ઉપર પડે, બરાબર, એક, અને બાજુમાં તમે કાચ રાખો તો કેટલો ફરક પડે?
બંનેમાં રિફ્લેક્ટ થાય છે, પણ વધારે ક્યાં રિફ્લેક્ટ થાય? કારણ કે કાચની ક્વોલિટી છે, એમ અંતઃકરણની ક્વોલિટી હોવાને કારણે એ આત્માનો જ્યારે રિફ્લેક્શન એમાં પડે ને તો એ અંતઃકરણ બહુ જબરજસ્ત કામ કરતું થઈ જાય, બોલતું ચાલતું હાલતું ફીરતું વિચારતું થઈ જાય, કોન્શિયસ જેવું જ થઈ જાય. કોન્શિયસ નથી, કોન્શિયસ જાણે કે સભાન અસ્તિત્વ થઈ ગયું આપણું અંતઃકરણ, પણ એ કોને કારણે? એ રિફ્લેક્શનને કારણે. તો એ જે છે એ મન છે, એ મનમાં વિચાર કરવાનું સામર્થ્ય, ગતિ, મનની ગતિ કોને કારણે છે? આત્માને કારણે. એ બતાવવા માટે શું કે મનથી પણ વધારે ગતિવાળો છે, કેમ કે મનની ગતિ પણ જેને કારણે છે એ આત્મા છે. તો હવે થોડું સમજાણું. અને જદેકમ મનસો જવી એ એક છે, એટલે બિંબ એક જ છે જે સ્થિર છે. શું કામ સ્થિર છે? કારણ કે એને હાલવા માટેની જગ્યા જ નથી, એ બધી જ જગ્યાએ ખીચોખીચ છે. એક સમાચાર આવ્યા કે જામનગરથી એક આકાશ સીધું ભુજ આવ્યું, ટિકિટ લીધી અને એસટીમાં ને એમાં ન મળી એટલે બિચારાએ પ્રાઇવેટ વાહન કરીને જામનગરથી એક આકાશ ભુજ આવ્યું. થાય એવું? કેમ ન થાય? આકાશને ગતિ કરવા માટે જગા તો જોઈએ કે નહીં? જ્યાં જગા છે એ બધી જગ્યાએ આકાશ જ છે. તો પછી આકાશ સર્વવ્યાપક છે કે જે સર્વવ્યાપક હોય એ ગતિ કરે, એ કંપન કરે? એ જ વસ્તુ બતાવે છે. અનેજત, કંપન રહિત, એક હોવા છતાં મનસો જવી, મન કરતા પણ વધારે ગતિમાન છે. નૈન દેવા આપનું વન પૂર્વ મર્ષત, ન એનમ દેવા. દેવાનો મતલબ શું થાય? દેવતાઓ. દેવાનો મતલબ શું થાય? દેવાહા, દ્યોતનાત્મક શબ્દને બરાબર પકડજો. દેવા શબ્દ એટલે પ્રકાશ, તો દેવતા એટલે પ્રકાશમય સ્વરૂપ વાળા છે તે. તો કે આ જે દેવતાઓ છે એને પ્રાપ્ત કરી શકતા નથી. ન એનમ દેવા આપનું વન, આપનું વન એટલે પ્રાપ્તનું વન, પ્રાપ્ત કરે. આ દેવતા એને પ્રાપ્ત કરી શકતા નથી. દેવતાનો મતલબ શું છે? ઇન્દ્રિય. દેવતા એટલે ઇન્દ્રિય. તો મતલબ શું થાય? ઇન્દ્રિયા તેને પ્રાપ્ત કરી શકતી નથી. બીજી જે લાઈન છે ને મંત્રની અંદર, એનો શું મતલબ થાય? ન એનમ દેવા આપનું વત, આ ઇન્દ્રિયો એને પ્રાપ્ત કરી શકતી નથી. એમ કેમ? તો કે ભાઈ એ ઇન્દ્રિયોનો પણ પ્રકાશક છે, એટલા માટે મનસજવીય દેવાહા દ્યોતના. જો ઇન્દ્રિયોને દેવતા શું કામ કીધી? કારણ કે દેવતાઓ પ્રકાશશીલ હોય. દીવ શબ્દ છે ને, દીવ હંમેશા શબ્દના રૂટમાં જવું જવું ને જવું. કોઈ પણ પ્રશ્ન તમારે સમજવો હોય તો શબ્દ જે હોય એ શબ્દનો પેસિફિક અર્થ હોય ને એમાં તમારે જવું. દેવ શબ્દ છે અહીંયા, તો દીવ ઉપરથી દેવ આવે. દીવ એટલે પ્રકાશ. દેવા, દેવા, દેવા. દેવાને ઇન્દ્રિયો શું કામ કીધી? ઇન્દ્રિયો વિષયને પ્રકાશે છે, દેવતાઓ પર બીજાને પ્રકાશ એટલે દેવતા કહેવાય. એટલે ઇન્દ્રિયોને પણ દેવ કીધા. આ ઇન્દ્રિયોથી જે પ્રાપ્ત થતું નથી, કેમ કે ઇન્દ્રિયોનો પણ પ્રકાશક છે તે અપૂર્વ મર્ષત. ઇન્દ્રિયો આવી એ પહેલા એ આવી ગયો હતો આત્મા. ઇન્દ્રિયો જ્યારે મેદાનમાં આવી એની પહેલા પણ આત્મા હતો. અપૂર્વ પૂર્વ મર્ષત, પહેલેથી હતો. કોની પહેલા? આ ઇન્દ્રિય सबसे पहले आगे गया हुआ है, मतलब विद्यमान था. તદ્ધાવતો તદ્ધાવત, એ દોડે છે, ગતિશીલ જે છે. અન્યાન ઇતિ તિષ્ઠતી, બીજા ગતિશીલ પદાર્થો હોય એની સામે આ જે આત્મા છે એ સ્થિર છે. એટલે કે ગતિશીલ પદાર્થોને અતિક્રમણ કરવાનો મતલબ એવો છે કે એ બધું જ જ્યાં થાય છે એ આત્માના સ્વરૂપમાં થાય છે બધું. એટલે અતિક્રમણ એટલે એ જ્યાં પણ ઇન્દ્રિયો જાય છે એની પહેલા ઓલરેડી ત્યાં હોય છે. બીજો અર્થ છે કે ઇન્દ્રિયોનો પણ એ આધાર છે એવું કહે છે. અને માતરિશ્વા દધાતી, એની ચર્ચા આપણે આવતા રવિવારે કરશું. માતરિશ્વાનો અર્થ થાય
માતરિશ્વા અર્થ થાય સમષ્ટિ વાયુ. માતરિશ્વા સમષ્ટિ વાયુને કહેવાય હિરણ્ય ગર્ભ, અને જેને કહેવાય ઈશ્વર. તો આ જે ઈશ્વર છે દધાતી, દધાતી એટલે એ આપે છે અથવા વિભાગ કરે છે. શેના વિભાગ કરે? શું આપે છે? તો કે આપહ નપહ ન અપહ. અપહ એટલે આપણે લાસ્ટ ટાઈમ તમે કીધું તો ખબર છે આનો અર્થ શું થશે? અપહ દધાતી. અપહ એટલે જલ. જલ આપે છે. જલ તો આપે એવું ન કહેવાય. જલનો મતલબ છે કર્મ. જલનો મતલબ કર્મ. ભગવાન ભાષ્યકાર કરે કર્મ. અચ્છા, કેવી રીતે કર્મ થાય? તમે કોઈ પણ કર્મ કરો, કર્મકાંડમાં કંઈ પણ કર્મ કરો તો સૌથી જલ લેવામાં આવે કે નહીં? અપવિત્ર પવિત્રો વા સર્વસમ ગતો પેવા યસ્મરે પંડરીકાક્ષમ સભાવ્યંતર સુચિ. છે ને, બોલો તમે જલનો ઉપયોગ કરો, પવિત્રીકરણ કરો, તમે જલથી કરો. બધું જ કર્મકાંડ જલથી થાય. એટલે જલ છે એ કર્મનું પ્રતીક છે. તો કર્મ જે છે એ માતરિસ્વા દધાતી, કર્મનું ફળ આ ઈશ્વર આપે છે. એટલે વિભાગ કરે છે. જેણે જેવું કર્મ કર્યું હોય એવું ફળ એને આપે છે. તો માતરિશ્વા જે છે એ ઈશ્વર છે, એ જ આત્મા છે, જે સર્વવ્યાપક છે, જે ઈશ્વર બનીને જીવોના કર્મનું ફળ પણ એને આપે છે. કેવો મંત્ર, કેવો અર્થ! થોડીક આની ચર્ચા વિશેષ કરી અને હવે એક નવો વિષય શરૂ થશે. કારણ કે ચોથા મંત્રમાં આત્માની ચર્ચા છે, પાંચમા મંત્ર એ આત્માની ચર્ચા છે, પણ છઠ્ઠા અને સાતમા મંત્રમાં આવો આત્મા જેને પ્રાપ્ત થયો છે, આવું જ્ઞાન જેને થયું છે, એનું જીવન કેવું હોય એની ચર્ચા અહીંયા છઠ્ઠા અને સાતમા મંત્રમાં છે. ફરી પાછા આઠમા મંત્રમાં આત્માની ચર્ચા અને નવમા મંત્રથી કર્મ અને કર્મ યોગની ચર્ચા 18મા મંત્ર સુધી. તો આપણે અહીંયા ચોથા મંત્રને અહીંયા રાખીએ અને પછી છેલ્લો એક પ્રશ્ન કરશું શાંતિ પાઠ કર્યા પછી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.